બંને વચ્ચે પાષાણ યુદ્ધ. પહેલાં વૃક્ષ ઉન્મૂલન કરીને ફેંકે છે, છતાં પણ ઘટોત્કચ હારી જાય છે. ત્યાર પછી પથ્થરોનું પાષાણ યુદ્ધ થાય છે, એમાં પણ ભીમ કોઈ કાળે બંધાતો નથી. અંતે માયાપાશથી ભીમને બાંધી દે છે. ત્યારે ઘટોત્કચને એમ થાય છે કે હવે બંધાઈ ગયો. પરંતુ ઘટોત્કચ એવું સમજે એ પહેલાં તો ભીમ યાદ કરે છે અને ભીમ પોતે ગુરુએ શીખવેલા એક શિવ મંત્રને યાદ કરીને માયાપાસમાંથી મુક્ત થઈ જાય છે. છેવટે સમયતઃ કહે છે, તે પહેલાં કહ્યું હતું ને કે હું સ્વયં આવીશ, ચલો એ રીતે મારી સાથે આવો. હવે બંને જણા મતલબ કે ઘટોત્કચ ભીમને લઈને પોતાની માતા તરફ જવા પ્રયાણ કરે છે. આશ્ચર્યચકિત અને કુતૂહલવશ આખું કેશવદાસનું કુટુંબ પણ એની સાથે ચાલે છે. હવે બધા જ પહોંચ્યા હિડિંબા પાસે અને હિડિંબાની સામે જઈને ભીમનો પુત્ર ઘટોત્કચ હવે કહે છે કે માતા, હું કોઈક પુરુષને લઈ આવ્યો છું. અને કેવો પુરુષ છે? તો કહે છે, બહુ જ વિશિષ્ટ પ્રકારનો પુરુષ હું લઈ આવ્યો છું માતા. એટલે માને આશ્ચર્ય થાય છે કે એવો કેવો પુરુષ લઈ આવ્યો છે? શું એ કોઈ બ્રાહ્મણ છે? તો કહે છે નહીં. તો શું એ બાલક છે? તો કહે છે નહીં. તો કહે છે, તું કોને લઈ આવ્યો છે? ઝડપથી બોલાવ, મને એને બતાવ. અને સ્વયં ઘટોત્કચની માતા હિડિંબા જાતે જ જઈને ભીમને જુએ છે ત્યારે પોતે એકદમ મૌન થઈ જાય છે, અવાક બની જાય છે અને કહે છે અરે ઉન્મત્તક, તું આપણા દૈવને એટલે કે આપણા ભાગ્યને લઈ આવ્યો છે. તો ઘટોત્કચ કહે છે, કેવી રીતે આપણું ભાગ્ય? તો કહે છે, આવી રીતે. અને તરત જ હિડિંબા પોતાના સ્વામી ભીમને પ્રણામ કરે છે. હિડિંબાને જોઈને ભીમ પણ આશ્ચર્ય પામે છે. બહુ જ સુંદર અને મહત્ત્વનો એક પ્રસંગ બને છે સોનિયાબેન, એ અહીંયા નોંધવા જેવો છે કે નાટકના આ અંતિમ દૃશ્યમાં નાટ્યકાર એક સરસ વાત મૂકે છે અને હિડિંબાને ભીમ પૂછે છે કે દેવી હિડિંબા, આ બધું શું છે? ત્યારે હિડિંબા ભીમસેનના કાનમાં જઈને કહે છે કે ઈદૃશમ એતત. હવે અનેક સાહિત્યકારોએ આ ઈદૃશમ એતત શું હશે એના વિશે ઘણી બધી કોમેન્ટ કરી છે સાહિત્યમાં. પણ અહીંયા મારે એ કહેવું જોઈએ કે ઈદૃશમ એતત એટલે એ એવું છે કે હિડિંબાએ ભીમના કાનમાં એમ કહ્યું હશે કે હે સ્વામીનાથ, હે પતિદેવ, આપને ફરીથી મળી શકાય એ માટે જ આ બધું કર્યું છે. અને ત્યારે ભીમનું જે વાક્ય છે એ બહુ નોંધવા જેવું વાક્ય છે કે છે, હે હિડિંબા, જાત્યા રાક્ષસી ન સમુદાચારેણ, તું જાતિથી રાક્ષસી છે પરંતુ આચારથી નહીં. અને આ એક જ વાક્યએ હિડિંબાને રાક્ષસીમાંથી માનવ બનાવી દીધી છે. સબ્લિમેશન ઓફ ધ કેરેક્ટર એ ભાસની બહુ મોટી હસ્તગત કલા છે. પરંતુ એની વાત હમણાં થોડી વારમાં આપણે કરીએ તો આ નાટક અહીંયા પૂર્ણતાને આરે હવે પહોંચે છે. એકાંકી ભીમ હવે સમજી જાય છે કે આ તો મારો જ પુત્ર હિડિંબાનો પુત્ર ઘટોત્કચ છે. એ બંને વચ્ચે થયેલું કલહવાળું મતલબ કે કપટી બનાવટી યુદ્ધ પણ એણે છેક સુધી જાળવી રાખ્યું. હવે ઘટોત્કચને ખબર પડે છે કે જેની સાથે હું અત્યાર સુધી લડ્યો તે આ તો મારા પિતાજી છે. અને જો બંનેમાં નમ્રતા આપણે જોવા જેવી છે. હિડિંબા જોતાની સાથે જ કાનમાં ઈદૃશમ એતત કહીને પોતાને પ્રાપ્ત થયાનો આનંદ મેળવે છે. ભીમ પણ એને જાતિથી નહીં પણ સમુદાચારથી ઉત્તમ ગણે છે. અને ઘટોત્કચ તરત જ તે જ ક્ષણે કહે છે કે પિતાજી, અજાણતામાં અત્યાર સુધી મેં તમને પ્રણામ કર્યા નથી, મારા પ્રણામ તમે સ્વીકાર કરો. તો ત્રણેય પાત્રોનો બહુ જ સુભગ સમન્વય કરીને શીર્ષકને એમણે યથાર્થ કર્યું છે મધ્યમ વ્યાયોગના. અને આ શીર્ષકને બહુ ઝડપથી સોનિયાબેન જોઈએ તો મધ્યમમ અધિકૃત્ય કૃત વ્યાયોગ ઇતિ મધ્યમ વ્યાયોગ. મધ્યમ પાત્રને અનુલક્ષીને રચવામાં આવેલા વ્યાયોગ પ્રકારના રૂપકને મધ્યમ વ્યાયોગ કહે છે. મધ્યમ પાત્ર એટલે પાંડવોમાં મધ્યમ ભીમ અને કેશવદાસનો પુત્ર મધ્યમ. બીજી રીતે જોઈએ તો મધ્યમસ્ય ભીમસ્ય પત્નીપુત્રાભ્યામ સહ વ્યાયોગ ઇતિ મધ્યમ વ્યાયોગ.
ભીમનો પત્ની અને પુત્ર સાથેનો વિશિષ્ટ સંયોગ, વ્યાયોગનો એક અર્થ છૂટા પડવું એવું પણ થઈ શકે છે, પરંતુ વ્યાયોગનો એક અર્થ અહીંયા સંયોગ કર્યો છે ભાસે, અને એ જ અગત્યનો અર્થ છે. તો ભીમ પોતાની પત્ની હિડિંબા અને પુત્ર સાથે અહીંયા મળે છે. એવી જ રીતે મધ્યમસ્ય માતૃપિતૃભ્યામ બંધુભ્યામ ચ સહ વ્યાયોગ ઇતિ મધ્યમ વ્યાયોગ. કેશવદાસ બ્રાહ્મણના પક્ષે મધ્યમ બ્રાહ્મણ પુત્રનો માતા પિતા સાથે અને ભાઈઓ સાથે વિશિષ્ટ સંયોગ એટલે મધ્યમ વ્યાયોગ. એટલે કે બીજી રીતે આ શીર્ષક ભીમ અને મધ્યમ એ બંને પોતપોતાના પરિવાર સાથે મળ્યા છે એનો એક સરસ અર્થ પણ અહીંયા સાર્થક અને યથાર્થ થાય છે. અને ત્રીજી રીતે મધ્યમૌ ભીમઃ ચ બ્રાહ્મણ કુમારઃ ચ વ્યાયુ જેતે ઇતિ મધ્યમ વ્યાયોગ. જેમાં પાંડવ મધ્યમ ભીમસેન અને કેશવદાસનો પુત્ર મધ્યમ એમ બે મધ્યમોનું વિશેષ મિલન ગોઠવાયું છે તેવું રૂપક એટલે મધ્યમ વ્યાયોગ. હવે અગત્યના 3 જે મુદ્દા ચર્ચવા છે તે મધ્યમ વ્યાયોગની આટલી કથા કહ્યા પછી મારે દર્શક મિત્રોને એ કહેવા છે કે સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસ એ બહુ જ સમાજના કવિ છે એમ કહેવું હોય તો કહેવાય. પરેતોપી સ્થિતો ભાષ શરીરૈરીવ નાટકૈહી એમ પણ આજે કહેવાય છે કે ભાસ ભૌતિક શરીરથી નથી પણ એમના નાટ્ય દેહથી આજે આપણી વચ્ચે છે. તો કેવી રીતે છે? આજે અભ્યાસક્રમમાં મધ્યમ વ્યાયોગ મૂકવાની આવશ્યકતા કેમ પડી? વિદ્યાર્થીઓને આમાંથી શું લાભ થવાનો છે? એમાંથી એમણે શું આચમન કે આકલન કરવાનું છે? તો એ આકલન એ આ કવિકર્મ છે. અને એ કવિકર્મ એટલે ભાસ માત્ર કૈકેયી અને દુર્યોધન જેવા સમાજના ઉપેક્ષિત પાત્રોનું ઉદ્દાત્તીકરણ કરે છે એવું નથી. એ તો છે જ છે, પણ આ કૃતિમાં તેમણે આખા સમાજનું ઉદ્દાત્તીકરણ કર્યું છે. કેવી રીતે? કે સમાજનો મધ્યમ વર્ગ સોનિયાબેન એવી ત્રિશંકુ અવસ્થાએ ઊભો છે કે નથી એ ઉર્ધ્વ જઈ શકતો કે નથી નિમ્ન થઈ શકતો. એક ઉચ્ચ વર્ગ છે, એને કોઈ જાતની ચિંતા નથી. એ તો શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો અભિજાયતે એવા વ્યક્તિઓ છે. અને સમાજનો એક વર્ગ એવો છે કે સાવ નિમ્ન કક્ષાનો છે, જેને સાંજની રોજીરોટી માટેની પણ ચિંતા છે. પરંતુ સમાજનો મધ્યમ વર્ગ એક એવી ત્રિશંકુ અવસ્થાએ છે કે એ નથી ઉર્ધ્વ ગમન કરીને ઉચ્ચ થઈ શકતો કે નિમ્ન બનીને અધમ થઈ શકતો. આવા સંજોગોમાં કેશવદાસના પુત્ર જેવી સ્થિતિ સમાજની પણ છે. અને ભાસે આ આખા મધ્યમ વર્ગ તરફ અહીં અંગુલી નિર્દેશ કર્યો છે. એ એમનું સૌથી મોટું અમને ઉમદા કવિકર્મ છે. બીજું જો ઉમદા કવિકર્મ હોય તો મારે એ પણ કહેવું જોઈએ કે કેશવદાસનો પુત્ર અને પાંડવ મધ્યમ ભીમસેન એમ બે મધ્યમની વાત તો અહીં બહુ સ્પષ્ટ છે. આપણા બધા જ વિદ્વાનો આ વાત તો કરે છે. પરંતુ મને જે લાગ્યું છે અને મને જે કંઈ પણ જુદું જણાયું છે તો એવા બે પાત્રોની વાત પણ મારે આજે અહીં અત્રે કરવી જોઈએ કે આ જે બે પાત્રો છે એ અહીં મધ્યમની અવસ્થામાં છે. અને એ બે પાત્રો એટલે હિડિંબા અને ઘટોત્કચ. કેમ કે તે બંને જન્મથી મનુષ્ય નથી અને આચારથી સાવ અધમ પણ નથી. હમણાં જ આપણે જોયું કે ભીમે કહ્યું કે તું જાત્યા એવ રાક્ષસી ન સમુદાચારેણ. તો બંને હિડિંબા અને ઘટોત્કચ જન્મથી મનુષ્ય નથી અને આચારથી સાવ અધમ રાક્ષસ પણ નથી. એટલે કે આવા સંજોગોમાં એ બંનેનું ભીમની સાથે મિલન કરાવી આપીને મધ્યમ એવા શીર્ષકને એક અન્ય રીતે પણ એમણે સાબિત કર્યું છે. કહેવાનો અર્થ એ છે કે નથી ઉચ્ચ કે નથી અધમ, માત્ર મધ્યમ અવસ્થામાં રહેલા આ બે વ્યક્તિઓનું પણ એના પરિવાર સાથે મિલન એ એક નવો કોન્સેપ્ટ મને સૂઝ્યો છે કે મધ્યમ અવસ્થામાં આ બે પાત્રો પણ છે અને એમને એમની મધ્યમ અવસ્થામાંથી ઉચ્ચ અવસ્થાએ લઈ જઈને મનુષ્ય બતાવવાનું, મનુષ્ય ચિતરવાનું ઉમદા કવિકર્મ અહીંયા જોવા મળ્યું છે. અને છેલ્લું ત્રીજું કવિકર્મ એટલે સમાજમાં થતા ભીમ અને હિડિંબા જેવા પાત્રોના લગ્નોથી આજનો સમાજ આવા જ્ઞાતિયેતર અથવા તો જેને કહેવાય કે બીજા અનેક પ્રકારના અનુલોમ પ્રતિલોમ લગ્નોથી આજે સ્વાભાવિક છે, સહજ છે અને સ્વીકાર્ય છે. ત્યારે
ભીમ અને હિડિંબા જેવા પાત્રોના લગ્નથી તેમના સંતાનોની અવસ્થા પણ ઘટોત્કચ જેવી થતી હશે અને ઘટોત્કચ જેવી અવસ્થાવાળા આ સંતાનો કેવી સ્થિતિમાં મુકાય, આજના આ પ્રેક્ષક વર્ગે એ જોવાનું છે. આ કૃતિ દ્વારા કવિએ આવા માતા પિતા અને ઘટોત્કચ જેવા સંતાનોનું પણ સુંદર મિલન સાધી આપ્યું છે. આ રીતે પણ આ કૃતિ સર્વથા યથાર્થ સાબિત થાય છે. મિત્રો, હવે આપણે જોઈએ દિલ્હી રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન દ્વારા અને રાજસ્થાન દ્વારા ભજવાયેલું આ એકાંકીનું થોડુંક નાટ્યાંશનું રૂપાંતર આપણે જોઈશું. તો હવે આપણે આગળ જોઈએ કે સંસ્કૃત નાટકમાં ભય કેવી રીતે જન્મે છે, ભયાન્વિત અંશો કેવી રીતે દર્શાવાય છે. જોઈએ, સૂત્રધારથી આપણું આ નાટક શરૂ થઈ રહ્યું છે. મિત્રો, આપણે જોયું કે જો ભયનું વાતાવરણ આપણી સામે આવીને ઊભું રહ્યું. ક્લિપ થોડી ઝડપથી પૂરી થઈ ગઈ. બીજી ક્લિપ આપણે જોઈએ કે જેમાં ભીમપુત્ર ઘટોત્કચ મધ્યમ એવી બૂમો પાડતો દેખાય છે. જોઈએ આપણે. તરસ વ્યાકુળ હોવાથી દૂર ગયો છે ત્યારે આખું કુટુંબ सदृशमस्य भवतु अहमेव शब्दापाय
મિત્રો જોયું આવી રીતે જ મધ્યમની બૂમો પાડતા ભીમ ઉપસ્થિત થાય છે અને હવે ત્રીજું અંતિમ દ્રશ્ય આપણે જોઈશું એ માતા હિડિંબા સાથે ઘટોત્કચ અને એના પિતા ભીમસેનનું મિલન. ત્રીજું દૃશ્ય જોઈ જઈએ કેવી રીતે હિડિંબા પોતાની ગુફામાં હોય છે અને ઘટોત્કચ કેવી રીતે બ્રાહ્મણ કુટુંબ સાથે અને ભીમ સાથે ત્યાં પહોંચે છે. ત્રીજી મજાની જુઓ. अंबायै निवेदयामि मारो गच्छ ओम ह्रीं ह्रीं क्लीं कमलजय स्वाहा. મિત્રો એવું છે કે હજુ પણ આગળ આપણે દ્રશ્ય જોઈ શકીએ છીએ પરંતુ સમયની પાબંદી છે એટલે આપણે અહીંયા અટકી જતા બીજી એક અગત્યની વાત મારે કરવી જોઈએ કે ઇન્ટરનેટ સંબંધી જો તમારે ભાસના નાટકો વિશે જાણવું હોય તો ગૂગલમાં જઈને ભાષા સંસ્કૃત પ્લેઝ એમ ખાલી સર્ચ કરવાથી પણ ભાસના બધા જ નાટકો તમને જોવા મળે છે. આજના જમાનામાં ઇન્ટરનેટનો સમય છે ત્યારે મારે એ કહેવું પડે કે મધ્યમ વ્યાયોગ પણ આખું નાટક એ વામન કેન્દ્ર મુંબઈ દ્વારા પણ રજૂ થયું છે, દિલ્હી દ્વારા પણ રજૂ થયું છે. એ ઉપરાંત કેટલાક પ્રોફેશનલ માણસોએ બેલેટ તરીકે પણ રજૂ કર્યું છે. યુટ્યુબમાં મધ્યમ વ્યાયોગ એમ તમે માત્ર લખશો તો પણ યુટ્યુબમાં તમને દૃશ્ય શ્રાવ્ય બંને સ્વરૂપે મધ્યમ વ્યાયોગ સીધું જોવા મળશે. માત્ર મધ્યમ જ નહીં, ઉરુભંગ છે, કર્ણભાર છે, એવા બીજા નાટક કે રૂપકો એકાંકીઓ પણ તમને સીધા ઇન્ટરનેટ પર જોઈ શકાય છે. વિકિપીડિયામાં પણ એની ડિટેલ ટેક્સ છે. તમે સીધા એકાઉન્ટ નંબર આપીને આ ડીવીડી સીડી કે પુસ્તકો ઓનલાઈન ખરીદી પણ શકો છો. એટલે હવે સંસ્કૃત જગત માત્ર પુસ્તકોમાં છે એવું નહીં, આ તમામ વસ્તુઓ આપણને એ જોવા મળે છે. હું મારી સાથે આવેલા સોનિયાબેનનો આજે આભાર માનું છું અને યત્કિંચિત જે પ્રયત્ન કર્યો છે તે પ્રમાણે ધન્યવાદ. આપ સૌને મારા પ્રણામ અને ફરીથી મોકો મળે ત્યારે ભાસની અન્ય કૃતિઓને અથવા એના સુંદર કવિકર્મને આપણી સમક્ષ રજૂ કરવાનું અને આજના સમયમાં મધ્યમ કેવી રીતે ઉપયોગી થયું છે, કેવી રીતે મધ્યમનો સમાજે વિનિયોગ કરવો જોઈએ એ બાબત આપણે જોઈ. નમસ્તે, પ્રણામ, ધન્યવાદ. संधान